આપણું મોઢું એવું છે યાર. ગુલભાઈ ટેકરા બોલ્યા ત્યાં લગી ઠીક, ગોતા ગોતા બોલી દીધો, તમને ગોતે ચડી ગયો. હું અમદાવાદમાં હોર્ન મારું જ પેલો 80 થી સીધો 100 પર જતો રહે. અમદાવાદ એકમાત્ર જગ્યા છે જે ગૂગલ મેપ સીટીએમ પર ઉતરી જાય છે કે હું આગળ નહીં આવવાનો. અને બે જણા બહાર વાતો કરે છે કે અંદર બહેનો બાથરૂમ કરે છે કે. અને એ પણ ઊભી મુતરડી. જોરદાર તાળીઓ થઈ જાય બધા જ કોમેડિયન્સ માટે એન્ડ એક્ટર અને રાઇટર ચેતન દહિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય ગાઈસ. થેન્ક યુ સો મચ. એકથી એક જોરદાર કેરેક્ટર કર્યા છે અને એમાંથી અહીંયા આટલા બધા લોકો છે એમને અલગ અલગ કેરેક્ટર્સ તમારા ગમી ગયા છે. વાહ, વાહ. થેન્ક યુ સો વેરી મચ. તમારી વર્સેટાલિટીને હેડ્સ ઓફ. વાહ વાહ. અને મનનભાઈ તમારી આ જે આખું લવારીનો જે કાર્યક્રમ છે જે સરસ વ્યવસ્થા માટે મને ખરેખર આમ મજા આવી ગઈ. એટલી સરસ વ્યવસ્થા છે ને ચિરાગભાઈ કે હું બુલેટ લઈને આવ્યો તો હું ગેટ પર એન્ટર થયો તો મને પેલા સિક્યુરિટી ગાર્ડે રોકી દીધો કે અંદર નહીં. મેં કીધું હું ગેસ્ટ છું તો ગમે તો હોય બહાર જાઓ. મારા વાઈફ પાછળ બેઠા હતા, એ ગુસ્સે થાય કે એમને કહો કે તમે ગેસ્ટ છો. મેં કીધું ના ના, એ એમનું કામ કરે છે અને આપણું મોઢું એવું છે યાર. આપણું મોઢું એવું છે સામાન્ય માણસ જેવું, અને સામાન્ય માણસને અત્યારે કોઈ ગણતું નથી. વાહ, થેન્ક યુ. હું સાચું કહું ને ચેતનભાઈ, હા, નવાઈની વાત ના લાગી મને આ. કારણ કે મને પણ રોક્યો. આપણે બે સામાન્ય છીએ. અમે તો જોડે જ હતા ને કારણ કે ગાડી અમે જ ચલાવી રહ્યા હતા વાહ, એટલે સામૂહિક સામાન્ય. એટલે આમાં કેવું છે મને ભાઈ, હું બુલેટ લઈને અમદાવાદમાં, મને ગાડી આવડતી નથી બરાબર, એટલે બુલેટ લઈને જ ફરતો હોઉં. તો 4 રસ્તા પર ક્યાંક બુલેટ ઊભી રાખી હોય ને કોઈ બાજુમાં આવે, એટલે હું થોડી વાર મને એવું લાગે હું ક્રિમિનલ છું એમ. મેં કોઈ ગુનો કર્યો છે કાં તો કોઈ કાયદાનો ભંગ કર્યો છે. તો મેં કીધું શું તમે પેલા પિક્ચર વાળા? મેં કીધું હા. આવી રીતે ફરાય? એટલે મેં કીધું પિક્ચર વાળા કઈ રીતે ફરે? પગ ઉપર રાખી રાખીને ફરે? ક્યાં ફરે? ક્યાં રહો છો? અમદાવાદ રહેવાય? તો હું ચંદ્ર પર જતો રહું? અને તમને ક્રિમિનલ જેવું લાગે ને અડધી પિક્ચરમાં તમે જ પોલીસ બન્યા છો. હા. પણ પાછલા 7 વર્ષમાં જે 130 પિક્ચર કરી છે ને તેને લીધે ઇન્ડસ્ટ્રીમાં લોકો છે. શું 130? 7 વર્ષમાં 130 પિક્ચર. એક સેકન્ડ, એટલે તે ઘણી લીધા લ્યા. 18 પિક્ચર એક વર્ષના. ધેટ્સ ક્રેઝી ભાઈ. એકદમ જોરદાર કહેવાય આ તો. ભાઈ એ હિસાબે તો એ રિચેસ્ટ ગુજરાતી એક્ટર થઈ ગયા નહીં? રિચેસ છોડ, બધા એમને શું કહે છે ખબર ઇન્ડસ્ટ્રીમાં? એમને એક અવોર્ડ બી આપેલો એક શું? પટાકુ એવોર્ડ. કેમ? કે કોઈ બી શાકભાજી જોડે મેચ થઈ જાય ને તેવું દરેક પિક્ચરમાં ચેતનભાઈ મેચ થઈ જાય. કે દૂધી બટેકા, રીંગણ બટેકા, ટીંડોળા બટેકા, ભીંડા બટેકા, તેવું ગુજરાતી પિક્ચર ચેતન દહિયા એવું. મને જીરા બટાકાનું ભાવે છે. અરે સેન્સર બોર્ડ વાળા જ્યારે ફિલ્મ જોવા બેસે છે ને તો પહેલા એમ કે ચેતનભાઈ છે તો પાસ, બાકી રહેવા દઈએ. એટલે ઘણા એટલે એવા અનુભવ મને બધા ઓળખી ગયા હવે. હા, સેન્સર વાળા ઓળખી ગયા. એટલી બધી પિક્ચરો હા, કરે. એટલું બધું આમ. અને બટાકા તો ગુજરાતીના પ્રિય છે ને 100%. જોરદાર જોરદાર. અને તમે આટલા બધા કેરેક્ટર્સ ભજવ્યા છે, એમાંથી તમારું ફેવરેટ કેરેક્ટર કયું? કરસનદાસ પેન્ડ યુઝ. વાહ ભાઈ, ભાઈ બહુ ગજબ. એ ગભરાઈ ગયો હતો હું એ કેરેક્ટર જોઈને કે આ માણસ મારી જ નાખશે, આ માણસ પતાવી જ દેશે. અરે એ એમાં કેવું હતું, એ ફિલ્મ માટે જ્યારે મને એપ્રોચ થયો 2016માં, એ ફિલ્મનું અમે શૂટ કર્યું. એ વખતે હું થિયેટર વધારે કરતો હતો અને થિયેટરમાં સૌથી વધારે કોમેડી કેરેક્ટર મેં પરફોર્મ કર્યા. એટલે બધાને એવું જ લાગે કે આ કોમેડી એક્ટર છે, અમને કોમેડી સરસ આવડે. પણ કરસનદાસ પેન્ડ યુઝમાં જ્યારે મેં ઓડિશન આપ્યું એ નેગેટિવ રોલ માટે અને સિલેક્ટ થયો, ત્યારે મારે એવું હતું કે મારે મારી જાતને સાબિત કરવાની છે કે અમે કરી શકીએ. એટલે કૃષ્ણદેવ યાજ્ઞિક, કેડી સર, અભિષેક શાહ દ્વારા કાસ્ટિંગ થયું હતું. એટલે મેં કીધું આ રોલ આપણે જોરદાર કરવાનો છે. અને એ વખતે મારી ઉંમર હતી 32 વર્ષ. ઓહ, 32 વર્ષની ઉંમર, પણ અહીંયા વાઈટ દાઢી એટલી આવતી હતી જેમ કે ચાલે 50 જેવી લાગે. હા. તો મને એવું થયું કે આ કેરેક્ટર કેવી રીતે આપણે પરફોર્મ કરીએ, શું કરીએ. તો મનનભાઈ એ સમયગાળા દરમિયાન હું મારા ઘરેથી પારડી જતો હતો અને એ વખતે બુલેટ નહોતું, પૈસા નહોતા.
રિક્ષામાં જતો હતો હું. તો રિક્ષામાં બેઠો, એક મીટરવાળા કાકાને રોક્યા. કાકાની બોડી લેંગ્વેજ અને કાકા એટલે પિક્ચરના અચ્છા. કેરેક્ટર. ઊભા રહ્યા. બોલો. મેં કીધું પારડી બેસ. બેઠો. રિક્ષા ચાલુ થઈ ગઈ. ધડ 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 ધડ. ફોન આવ્યો એમનો, એમના ઘરેથી, એમની વાઈફનો છે. બોલ શું હતું? તો ખાઈ લે ને. બધું પૂછપૂછન કરે છે. પેલી ક્યાં ગઈ? પાછળ ગભરાવું આખો કે આ કાકાજી તુમાકીથી વાત કરી રહ્યા છે. હું ગભરાયો. હા પાછો ફોન આવ્યો. હલો, તો મૂકી દે ને, કેટલી વાર કહું. રિક્ષા ઊભી રહી પારડી એટલે હું ગભરાઈ ગયેલો હતો આખો. કેટલા થયા? 100 રૂપિયા. હા હું કાકા. પણ એ કાકાને મેં એ રિક્ષાના પ્રવાસ દરમિયાન જે જોયા છે ને સાહેબ, એ જ પાત્ર મેં સિનેમામાં ભજવ્યું છે. ક્યાં વાત છે, વાહ. જોરદાર. ગજબ એટલે પ્રેરણા, અસલ જિંદગીથી પ્રેરણા મળે. એકદમ. અને આજે હું જે કંઈ પણ છું એ કાકાના કારણે છું. એ કાકા માટે જોરદાર તાળી પડવી જોઈએ. વાહ ભાઈ વાહ. અને એ કાકા મળે તો હું તો હવે એમની પાસે QR બી ના માંગુ. હા ભાઈ હું જો એ રિક્ષામાં બેઠો હું કાકા કે ને તો હું કહું કાકા આગળ જાય કે ના જાય પે એન્ડ યુઝ પાસે ઊભી રાખજો, મન લાગી છે હવે. એમણે 2 વાર સાઈડ બતાવો છે ને આમ પગ બહાર કાઢો તો. હા એવું નહીં હોય, આમ કાઢ્યો છે ચલે. પણ એ જે અમદાવાદમાં અમુક છે ને એવા ખુફિયા રિક્ષા ચલાવવાવાળા લોકો હોય છે કે જ્યારે આપણને મોડું થતું હોય ને ત્યારે જે આપણી સામે આવે અને એ 20થી ઉપર જાય જ ના. અને રિક્ષા એવી હોય કે 2 બમ્પરમાં એવું થાય કે થેલીમાં ભરીને લઈ જવી પડશે. અને રિક્ષાવાળા છે ને અમદાવાદના સૌથી વધારે જજમેન્ટલ છે ચેતનભાઈ. જેવા તમે કાલુપુર સ્ટેશન ઉતરો અને તમે બહાર નીકળો તો બધા રિક્ષાવાળો ઘેરીને રાખે. હા ખબર નહીં. અને પછી આમ કોઈ સારા ઘરનો વ્યક્તિ હોય, આમ દીપ જેવો મસ્ત ચીકણો દેખાતો હતો કે સેટેલાઇટ જજીસ બંગલો આવો. મારો જેવો આવે તો ગુલભાઈ ટેકરા પેલી બાજુથી. મારું તો ગુલભાઈ અરે મારા જેવો જોઈએ શું જોઈએ તમને? રૂમ જોઈએ? અલા મેં કીધું તું રિક્ષાવાળો, તું રૂમ કેમ વેચે છે મને? હજુ તને કેવું લાગે છે કે આડા ચાલ રૂમ જોઈએ છે? ગુલભાઈ ટેકરા બોલ્યા ત્યાં લગી ઠીક, ગોતા ગોતા બોલી દીધો, તમને ગોતે ચડી ગયો. તો રિક્ષાવાલાનું કમિશન બને છે ભાઈ. પણ એમાં એવું થયું કે મોઢું જોઈને એરિયા નક્કી કરે છે. હા એ જ. મોડું જોઈને નક્કી કરે છે. એ મારી સાથે એવું બહુ વાર થયું છે કે મને જ કેમ આ લોકો દર વખતે હોલિવૂડ કે છે. હોલિવૂડ પેલી બાજુ હતી. હાલા વેગ જોઈ પછી ખબર પડી કે બધું ડેરોગેટરી છે. મને ખબર નથી કારણ કે અમદાવાદમાં હું નવો હતો. એક તો અમદાવાદમાં ચેતનભાઈ હું આવ્યો ને તો મને લાગ્યું 3 દિવસ કે હું રોંગ સાઈડ ચલાવું છું. મને નથી ખબર લાગે અહીંયા આવું જ છે. બધી સિસ્ટમ જ એવી છે કે બધા રોંગ સાઈડ આવીને તમારી સામે એને ઊભા રહે અને તમને એવી રીતે જોઈએ જાણે કે તમારો વાંક છે કે તમે જગ્યા ના આપી. વડોદરામાં આને જે ઉલટું છે પણ હા વડોદરામાં તમે ગમે એટલી સ્પીડમાં જતા હો, તમારી બાજુવાળો તમને જવા દે કે જાઓ જાઓ જાઓ. એમ બધા મજાના માણસો, એકદમ ચીલ કરવાવાળા માણસો. અમદાવાદમાં મને નથી ખબર કે આગળવાળી ગાડીનું નોસનું બટન હા મારી ગાડીમાં છે. યુઝ્યુઅલી બાકી બધા દેશોમાં કેવું હોય કે રાજ્યોમાં કે હોર્ન મારે ને તો સાઈડ આપે લોકો. હું અમદાવાદમાં હોર્ન મારું જ પેલો 80 થી સીધો 100 પર જતો રહે. તો હું વધારે ફાસ્ટ પગાઈ સાઈડ નહીં આપું તને. મેં કીધું મારા પાસે કેવી રીતે નોસનું બટન આવી ગયું આનું? એમાં છે ને લેગ ડેનું વર્કઆઉટ બહુ સારું થઈ જાય. તમે અમદાવાદમાં કોઈ બી ગાડીમાં કો ડ્રાઇવિંગ સીટ પર બેસો ને તો તમે વડોદરાથી જો એટલે હબકે એટલા ચડી જાઓ કે તમે અહીં ક્લચ બ્રેક કરો. કાફ મસલ એકદમ સ્ટ્રોંગ થઈ જાય. અરે બધું બોનેટ પર હોય એવું લાગે યાર અહીંયા. અહીંયા તો અમુક પેલા નબીરા બી છે 4 રસ્તા પર એને જવું છે સીધું, પણ સિગ્નલમાં શું છે હજુ 16 સેકન્ડ લખેલી છે. તો ધીરે રહીને ડાબી બાજુ એવી રીતે સિગ્નલ બતાવીને ચાલશે ને બધાને એવું લાગે કે અરે આ ભાઈ તો ડાબી બાજુ જવાના, જવા દો હોર્ન મારે પાછા કે હટ માં ડાબી જવું એટલી વારમાં પેલું 16 નું 0 થાય એટલે ઝૂમ કરતો સીધો નીકળે. હા આ બધાએ કરેલું છે. આ બધાએ તમારા લીધે આજે ચેતનભાઈ બુલેટમાં અટવાયા હતા ખબર રસ્તામાં. અમદાવાદ એકમાત્ર જગ્યા છે જે ગૂગલ મેપ CTM પર ઉતરી જાય છે કે હું આગળ નહીં આપણાથી આગળ નહીં જવાય. ETA ચેક કરો ને તો અંદર આવી જાય. ટાઈમ ઇઝ રિલેટિવ બ્રો. શું છે ચેતનભાઈ તમે બુલેટ ચલાવો તો તમારી કોઈની સાથે બાજી તો હશે ને?
એટલે તમે કોઈના સાથે બાજ્યા તો હશો જ. કોઈ તમારી સાથે કોઈ બાજ્યું હશે? બબાલ હા બબાલ. ના ના નહીં ઓળખી જાય છે યાર. ઓળખી દે. એટલે ભૂલે ચૂકે કદાચ આમ ઓવરટેક મારી બી લીધો ખુન્નસ માં કે આ તારી આમ કઈ જો અરે સાહેબ ફોટો પડાવો ને પણ તમારા કેસમાં તમે એટલી બધી પિક્ચર કરી છે ને ડિપેન્ડ કે કઈ પિક્ચર થી ઓળખે છે. હા. ના ગમતી પિક્ચર થી ઓળખે તો ડબલ ગુસ્સો આવે. હા એટલે ઘણી પિક્ચરો છે ને એટલા માટે કરી હોય કે આ નથી કરવાનું, શીખવા માટે બી કર્યું. કોઈ કયા બટાકાનું શાક નહીં ખાવા કોઈ હા ચેતનભાઈ ભાઈ એટલા એમના છે ને ફેસથી તમને ખબર ના પડે કે વિચાર શું ચાલે છે, એટલે જ એક્ટર છે. તો અમે વિકીડાના વરઘોડામાં એક વખત હતા ને બ્રેક પડ્યો, ડિનર બ્રેક. તો ચેતનભાઈ આવ્યા કે બાકી શું ચાલે છે, વાતોચીતો કરીએ. મેં કીધું જમવાનું તો કે ભીડ છે હમણાં. તો અમે વાતો કરવા લાગ્યા. 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 25 થઈ, 30, 35, 40 મિનિટ થઈ ગઈ. અને પછી બધાએ કીધું ચેતનભાઈ તમારો શોર્ટ છે. તો કે ચલ. તો મેં કીધું જમવાનું તો કે ના મેં તો જમી લીધેલું. પણ એમાં મારો વાંક નથી. ચિરાયુનું મોઢું જોઈને મને લાગ્યું નહીં કે મારી રાહ જોતો હશે. આ કોઈની રાહ જોયો એવો છે જ નહીં. જોડે ચાલી રહ્યો ના ના હોય કે ઘણી વખત શું થાય ખબર છે? અમદાવાદમાં શૂટ હોય ને તો આપણે બધા તો પેલું સેટ પર આવેલું પેલું રસાવાળા બટેકા, જેમાં રસો જોઈને બટાકા માંડ 2 જોવા મળે, કારણ કે બાકીના તો ચેતનભાઈ લઈને સેટ પર ઉતર્યા હોય. તો તેવી રીતે અમે લોકો તો એ બધું ખાતા હોઈએ ને કઠોળ ખાતા હોઈએ ને ભાત ને એવું બધું અમે બધું એ ખાતા હોઈએ ને આ બેઠા બેઠા શાંતિથી જોયા વેનિટીમાં ક્યાં તો પેલા મેકઅપ રૂમમાં કે કશે. એટલે મેં કહે કે ખાઓ ખાઓ, તો કે ના ના મારે નહીં એમ કરીને બેસે. પછી ખબર પડે અડધો કલાક રહીને એમને ત્યાંથી આવડું મોટું ટિફિન આવે અને પછી આપણે તો પેટ ભરીને ખાઈ લીધો, પછી એ ચાવથી ખાઈને પછી કે ખાવું છે એ ખાવું છે. બીજે દિવસે આપણે ભૂખ્યા રહીએ કે હવે ચેતનભાઈના ઘરેથી તો ટિફિન આવશે ને. ખબર પડે એ દિવસે ચેતનભાઈને ત્યાંથી આવ્યું જ નહીં. ચેતનભાઈ ઝોમેટો કરીને ઠૂસી લીધું છે. પણ ચેતનભાઈ આ મેં સાંભળ્યું છે ઇન્ડસ્ટ્રીમાં કે તમારા ઘરના ખાવાના શોખીન બહુ બધા છે ને તમારા ઘરનું ટિફિન હા. દરેક સેટ પર બહુ પ્રખ્યાત છે. યસ એટલે હું પોતે બહુ ફૂડી માણસ છું. મને આમ સ્પાઇસી ને તળેલું બધું ખાવા બહુ જોઈએ એમ. એટલે જેટલા આપણા ઇન્ડસ્ટ્રીના નામાંકિત લોકો છે બધાને નામ ના લેવાય, ખરાબ લાગે. આપણે કહી દઈએ ભલે ખાધું આપણે તો ખવડાવી સારી બાબત છે. તળેલું ખાધું એવું કહી દીધું તો ખબર અને પડી જાય. ગરીબોને ખવડાવવું જોઈએ આપણે માનીએ છીએ ને. અને હમણાં ઉત્તરાયણ ગઈ છે, પૂનનો સમય ગયો છે, આપણે પૂન ભાઈ પ્રેમભાઈ હોય, રાગીભાઈ હોય, તું નામો ક્યાં બોલે છે બધા? એટલે એમને એ લોકો બી બધા આમ જોડે ખરાબ બેઠા લાગશે. આ લોકોની દોસ્તી એટલી જોરદાર ને કે આમનું ટિફિન આવે ને તો પોતે ખાતા હોય, પછી એમાં પ્રેમભાઈ ખાઈને એવું રાગીભાઈ સાઈડ પર બેઠા હોય ને તો કહી દે ચલ ને હવે ખાઈ લે ને ગરીબ, ચલ લે થોડું તો ઉપાડ, એમ કરીને મસ્તી કરે એ લોકોને. મને એમ થાય કે આ લોકોને ખોટું નહીં લાગતું હોય. પછી રાગીભાઈ કે અમારે બહુ વર્ષો જૂની દોસ્તી છે એટલે. તો પછી કે દોસ્તી નહીં તો તને 2 રોટલી આપે ને અમને જરા પુણ્ય મળે. બોલે યાર અંદર બહુ મસ્તી કરે એકબીજાને. પણ તમે બહારના શહેરોમાં કોઈ દિવસ શૂટ કરવા ગયો છો? એટલે ગુજરાતની બહાર, હા ગયા. મુંબઈ અને ગુજરાતની બહાર? હા સૌથી અજીબ શું સિચ્યુએશન રહી શૂટિંગની કે એક હૈદરાબાદ હૈદરાબાદ? હા હૈદરાબાદમાં કઈ બાહુબલી કરી? રામોજી રાવ. રામોજી ના હું ગયો પહેલાં પતી ગઈ હતી એ. અચ્છા. પણ હૈદરાબાદ ગયો તો શૂટ ચાલે. હવે એ લોકોએ કંઈ રોડ રસ્તા પરનું એક શૂટિંગ કંઈક કર્યું હશે અને પેલું કંટ્રોલ ક્રાઉડ લઈને જવાનું હોય એટલે બહુ આર્ટિસ્ટ નહીં, ટેકનિકલ ટીમ નહીં, બધું કંટ્રોલ ગાડીમાં બેસી જાઓ, કેમેરા રેડી એટલે બહાર નીકળો એવું તેમને શૂટ કરતા હતા. હવે એમાં લાગી બાથરૂમ. તો કે ક્યાં છે? તો કે આ બાજુ. તો હું ગયો. હવે ત્યાં પેલા પૂતળા આપણે દોરીએ ને હા. એવા પૂતળા દોરેલા નહીં, ખાલી લખેલું અને એ પણ એમની ભાષા? એમની ભાષામાં. હા, કન્નડિકામાં. એટલે હું થોડી વાર બહાર ઊભો રહ્યો આમ બધું અક્કડ બક્કડ બંને. સર એમાં છે ને સૂંઘવાનું હોય, જ્યાં સુગંધ આવે ને ત્યાં નહીં જવાનું એ આપણે. બાજુ આવતી હા છોકરીઓના બાથરૂમ બહુ સુંદર હોય એટલે આમ ચોખ્ખા હોય ને એવું હોય. તે કારે જોયા હા ભાઈ? એ જ. ફક્ત મહિલા માટે આવી રીતે તો એકચ્યુઅલી એના બાથરૂમનો સીન લેડીઝ ટોયલેટમાં જ થયેલો. હે ઓ હા ને. પછી તમે હવે સાચા બાથરૂમ જ ગયા? ના ના પછી મને યાદ આવ્યું ને એમાં થયું એવું કે એક નાટક હતું અંતરાલ નામનું એક નાટક હતું જેમાં માસીબાના કેરેક્ટર હતા, 6 માસીબા. એમાંનો એક માસીબા હું બન્યો હતો. 2004ની વાત કરું છું. વાહ. તો એમાં છે ને એના કોસ્ટ્યુમ એવા હતા કે ચણિયા ચોળી, ઉપર બ્લાઉઝ, નીચે ચણિયો અને ઉપર આમ દુપટ્ટો.
હવે નાટક શરૂ થવાનું હતું સુરત વાવમાં કોમ્પિટિશન, અને નાટક શરૂ કોમ્પિટિશન હોય એટલે બધું બહુ બધી લોકોએ પાર્ટિસિપેટ કર્યું હોય એટલે અમે આમ રેડી હતા. અભિષેક શાહ પણ અમે એક્ટિંગ કરતા હતા એ વખતે. અમે બધા રેડી કે હવે અમારું પરફોર્મન્સ છે, અને બાથરૂમ લાગી. હવે બાથરૂમ લાગી તો થયું કે જે ગ્રીન રૂમમાં પેલું નાટક ચાલતું હતું એની ટીમ અંદર ઇન્વોલ્વ છે, લોક કરી નાખ્યું, એ લોકો ચેન્જ કરતા હશે. અને હવે શરૂ થવાનું તો અમે ભાગ્યા બહાર 2 જણા, અને દોડી અને જેન્ટ્સ વોશરૂમમાં જતા રહ્યા. હવે અમે જ્યારે અંદર ઘૂસ્યા ને ત્યારે કોઈ નહોતું અંદર. થોડી વાર પછી 2 જણા અંદર ઘૂસ્યા. એ જે સ્પીડમાં આવ્યા હતા ને એ સ્પીડમાં બહાર જતા રહ્યા. અને 2 જણા બહાર વાતો કરે છે કે અંદર બહેનો બાથરૂમ કરે છે કે, અને એ પણ ઊભી મૂતરડી બહાર. ઓ ભાઈ, ઊભી મૂતરડીમાં ને ઊભા ઊભા કરે છે પાછા. અરે યાર, ત્યાં બી બેસતા નથી કેમ. તો હવે એ પછી એ લોકો કોઈને અંદર ના જવા દીધા. ઉભા રોલા 2 મિનિટ ઉભા તો રોલા. એટલી તો જોક મારવાની 2 મિનિટ ઉભા. આઈ થિંક આ જ સિચ્યુએશનમાં તમે બનેલા કોમન મેન. પેલા 2 જણ બહાર ઊભા હતા ને હા પછી એ એવા ગેટ આગળ ઊભા રહે કે કોઈને અંદર જવા જ ના દે. ના જાઓ બહેનો છે કરીને અમે બહાર નીકળ્યા તો 10 જણનું ટોળું થઈ ગયું હતું આખું. અને અમે આમ કહીને બહાર નીકળ્યા કે શરમ નહીં આવતી, ભાઈઓમાં આવી આવજો. તો મેં કીધું અમે ભાઈએ જ છીએ ભાઈઓ, નાટકના કપડાં પહેર્યા છે. એ લોકોએ મોતરવાન જોડીને ટોળું બનાવીને ગ્રુપ ડિસ્કશન. હા, ચંદરભાઈ, એ લોકો કદાચ થોડી વાર વધારે ચાલ્યું તો કોઈ આંદોલન શરૂ કર્યું હતું કે અમારું વોશરૂમ ખાલી કરો, અમારું washroom. રોકેલી બાથરૂમમાં આંદોલન કેમ ના કરે? કરે ભાઈ, આ તો જગ્યા ના મળે તો ના, પણ કરી સારું શકે. થયું 10 જણમાંથી કોઈ એક જણે આવીને એવું ના કીધું કે તમારો નંબર આપો ને જરા. ગજબ કિસ્સાઓ યાર. હા હા, બહુ અલગ અલગ કિસ્સા. મજા ત્યારે આવતે જ્યારે તમે રિવીલ કર્યા વગર એ જ ચણિયામાં બુલેટ પર લઈને નીકળી જાય. એ વખતે બુલેટ નતું યાર, પૈસા નતા. હવે બુલેટ કયું બુલેટ છે તમારું? રોયલ એનફિલ્ડ? હા, વાહ, કયું 350? 350. ક્લાસિક. એમાં મજા અલગ છે. અમારા બંને પાસે બુલેટ વાહ. હતી, મારી જોડે તો છે હજુ થંડરબર્ડ 350. પણ તો એટલું ચલાવતું નથી ને. ના હું એટલું નહીં, બસ ખાલી ચાલુ કરો ને ડુક 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 કરી મૂકી દેવાનું. એટલે એ પહેલા ચલાવતો તો પછી એક વખત છે ને પંચર પડ્યું ને એને ઢસેડવી પડી એ ગાડી. ત્યારથી એને ક્વિટ કરી લીધું ચાલ. ત્યારથી મેં મૂકી દીધું. મેં કહું મારી આખા એરિયામાં જ્યારે કન્સ્ટ્રક્શન કામ પતી જશે ને પછી હું બાઇક લઈને નીકળીશ, ત્યાં સુધી બેઝમેન્ટમાં આટા માર્યા કરું છું. એ તો બાંધકામ તો કોઈ દિવસ પતવાનું છે એટલે જ એને નહીં. ઘર વેચી દીધું. પણ જોઈએ. આ તો તમે ઘેર કરો ને યાર, અહીંયા મને બોલાયો તો હા, સોરી Sorry, sir. ભૂલી ગયો. અમને એમ કે તમે કોઈ બીજા છો, અસલી ચેતનભાઈ ચણિયામાં ઘસે છે. ભાઈ એ તો ચણિયા ટોળી કરીને છે લે. ઓહ. તમે અહીંયા ક્યાં રહો? કયા એરિયામાં રહો તમે? હું મકરબા. મકરબામાં રહો છો? અચ્છા, અહીંયા જ. હા, નજીક. મકરબા એ ક્રેઝી. તમને ખબર છે મકરબામાં જ અમે કટકો શૂટ કરેલું. હે, હા. એટલે જ ફેમસ થયો. મકરબા અલગ જ એરિયા છે. એક તો પેલું રેલવે ક્રોસિંગ છે ને ત્યાં ભીડ લાગે ને, અને ત્યાં બધા એક તો ખબર નહીં સર્કલ અહીંયાના અમદાવાદમાં લોકોને સમજાતા નથી. હા, અહીંયાથી ઘૂસે, અહીંયાથી ઘૂસે, અહીંયાથી ઘૂસે, અહીંયાથી ઘૂસે, અને પછી એ ચારે બાજુથી જે લોકો ઘૂસેલા હોય બધા એકબીજાનું ડાચું છે આનો જ વાંક છે. એ અને એ લોકો પછી મનનભાઈ અડધો પોણો કલાક ત્યાં ટાઈમ પાસ કરે. જ્યાં સુધી કોઈ ગાડીમાંથી બહાર નીકળીને એક સારો નાગરિક ટ્રાફિક છૂટો ના પડે ત્યાં સુધી બધા પેટ્રોલ એ બારીને મનનભાઈ એ લોકો ડિઝાઇન સ્ટુડન્ટ છે, પ્લેનમાંથી જે જતા હોય ને એમના માટે રંગોળી બનાવી રહ્યા છે. હું માનું છું એમનો વાંક નથી. કેમ? કેમ કે એ સવારે જ્યારે નીકળ્યા હોય છે ને ત્યારે ત્યાં સર્કલ નથી હોતું. અમારે ત્યાં શું કોઈ મોટા સાહેબ આવવાના ને તો રાતોરાત સર્કલો બને છે. ભાઈ બટાકામાંથી ઊંધિયું બનાવી દીધું ભાઈ. એટલે એ વિચારે તો બરાબર જ છે. તમે સર્કલ રાતોરાત બનાવવામાં કોઈ શું કરે? એક તો શું છે કે આપણે જે પણ રસ્તે દરરોજ જતા હોઈએ એ રસ્તાઓ ગોખાઈ ગયા આપણને કે આ જગ્યાએ બમ્પર આવશે, આ જગ્યાએ ખાડો આવશે, આ જગ્યાએ આવો વળાંક આવશે. એટલે આપણને બધા જે માર્ગના શોર્ટકટ્સ પણ ખબર હોય, પણ દર વખતે ઇટ્સ અ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ એ તો કામ છે, સરપ્રાઈઝ આપતા રહેવું. હમણાં એક જોરદાર પ્રસંગ થયો. અમારે એક ભાઈબંધ છે ને, શૂટિંગનો પ્રસંગ છે આખો. તો શૂટિંગ કરતા હતા તો એમ એક સિક્વન્સ હતું સોંગ માટે. તો સોંગમાં પેલી હિરોઈનના હાથમાં ટેડી બેર
જોઈએ એના માટે તૈયારી કરતા હતા તો પ્રોડક્શનવાળો બિચારો ગામડાનો હતો તો એને કહી દીધું કે ફોન કરો ક્યાં છે તો કે હા તો કે ટેડીબેર લેતો હા શું કે ટેડીબેર હા તો થઈ ગયા કલાક થયો કે યાર પેલો ટેડીબેરવાળો આવ્યો નહીં ફોન કરો ઉપાડે જ નહીં 4 કલાક પછી આવ્યો પછી થોડો દૂર ઊભો રહ્યો શૂટની ડિરેક્ટરને કહે આમાં કે શું થયું તો કે આમાં કે શું પેલું લઈ આવો તો કે લાય અહીંયા ના ના તમે આમાં કે શું લાવો તો કે ઠંડી બિયર પ્રોડક્શન વાળા સમજાવ્યું ને ટેડી બિયર ને ઠંડી બિયર વાળા મને તો સવાલ એ છે કે એને 4 કલાક લગાય એટલે એણે કેટલી પીધી હશે ટેડી બિયર બેબીને ભાવે ઠંડી બિયર બાબાને ભાવે એની બોડી લેંગ્વેજ જોવા જેવી હતી એ છે ને ટી શર્ટ કરીને આવ્યો હતો એટલે ખરેખર પેલા મૂંઝાઈ ગયા કે પ્રોપર્ટીમાં શું વાપર્યું હવે હિરોઈનના હાથમાં બિયર તો અપાય નહીં મૂંઝાયા યા પછી કાઢી વાળું ટેડી બિયર ના રાખ્યું ને બિયર ના રાખ્યું આપણે ગુજરાતમાં છીએ એટલે હા હા બરાબર છે એ ખાલી બનાવટી બિયર હતું હા એ સ્ટિંગ એપી નાખીને ના શૂટિંગ જ મુંબઈમાં હતું રિસ્ક એટલો બી હા આપણે લોકેશન ક્યાં કીધું છે હા બરાબર રાખો બહાર હૈદરાબાદ હા હૈદરાબાદમાં હતું અને મોતરડીથી દૂર હતું બિયર પીધા પછી ખાસ જરૂર પડે યા પણ તમારી હવે નેક્સ્ટ મૂવીઝ કઈ આવી રહી છે ચેતનભાઈ નેક્સ્ટ ઘણી બધી ફિલ્મ અરે આપણા બેની જ એક તો આવે છે કઈ એમને યાદ નહીં હોય કે આટલી બધી કરી અરે પેલી એકાદમાં. સાવજીભાઈ વાળી આપણે હમણાં કરીએ હા અરે પેલી તમે ડોન બન્યા છો. હા બધું ઓલરાઈટ છે બધું ઓલરાઈટ છે હા બધું ઓલરાઈટ છે વર્ષની 18 પિક્ચરો કરે હા એટલે હું એટલે જ યાદ કરતો હતો. એટલે મારી એક જ થઈ છે ને હજુ સુધી હા એ પેલી વિરાજ ગેલાણી વાળી હા વિરાજ ગેલાણી છે ચેતનભાઈ છે હું છું ક્યાં વાત હે જોરદાર તો એ બધું ઓલરાઈટ છે બધું બધું ઓલરાઈટ alright છે વાહ એ આવી રહી છે હવે. એ ક્યારે આવી રહી છે એની ડેટ હજુ નહીં ફોટો શૂટ માટે 21-22 તારીખ કીધી જાન્યુઆરીની હા 17 ફેબ્રુઆરી એક ફિલ્મ આવે શક્તિ શક્તિ હા જે મોનાબેન બને મોનાબેન બી કહેતા હા એ મોનાબેન મારી વાઈફ વાળું કેરેક્ટર અરે વાહ. અમે હસબન્ડ વાઈફ છીએ બહુ અને સરસ અને એ પિક્ચર એ કંઈક આર્ટ સિનેમા જેવું છે હા આ પ્રકારનું તમે subject. હા એવું કીધું ને આમ એટલે હવે હું એવું કહું છું કે આ સિનેમા આમાં આર્ટ શું ને આ શું યાર ક્યાં વાત હે ક્યાં વાત લોકોને મજા આવે સિનેમા ના મજા આવે એમ નહીં જો નહીં સારી પિક્ચર અને કલાકાર તરીકે હું માનું છું કે દરેક ફિલ્મ એક પ્રયોગ છે સફળે થાય નિષ્ફળે થાય જોરદાર અને નિષ્ફળ થાય તમે કલાકાર તરીકે નિષ્ફળ સાબિત થાઓ અને કોઈ 4 માણસ આવીને કહી દે તમે ખરાબ કર્યું તો સ્વીકારવાની તેવડ પણ કલાકારમાં હોવી જોઈએ ક્યાં વાત હે ના ના હું તો સારું કર્યું એવું ના હોય બેટા ઘેર રહે હો સારું બધું ઘરે સારું કર અલા આકડા તમે તો રિક્ષાવાળા બની ગયા યાર એકદમ કાકા યાદ આવ્યા કાકા યાદ આવ્યા. પણ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય ચેતનભાઈ માટે ધેટ વોઝ ધ લવારી વિથ ચેતન દૈયા થેન્ક યુ સો મચ ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર